તો આપણું ચેપ્ટર નંબર 19 કન્ટિન્યુ હતું અને આજની આપણી થિયરી છે મૂત્ર નિર્માણ. મૂત્રનું નિર્માણ કેવી રીતે થાય છે એના વિશે ડિટેલ સમજીએ. મૂત્ર નિર્માણમાં કેટલી પ્રક્રિયાઓ સમાવિષ્ટ હોય છે? જવાબમાં આવે 3 પ્રક્રિયાઓ. પ્રથમ પ્રક્રિયા છે રુધિર કેશિકા ગુચ્છ ગાળણની પ્રક્રિયા. બીજી છે પુનઃ શોષણ, કે રુધિર કેશિકા ગુચ્છમાં શેનું ગાળણ થઈ જાય છે? રુધિરનું ગાળણ થઈ જાય છે. શેનું? રુધિરનું. રુધિરમાંથી નકામા દ્રવ્યો ગળાઈ જાય છે. શેના દ્વારા? રુધિર કેશિકા ગુચ્છ દ્વારા. બરાબર છે? ક્લિયર? રુધિર કેશિકા ગુચ્છ એ પાતળી નલિકામય રચના છે, કેશિકા છે. બરાબર છે? અને તેની અંદર દબાણ યુક્ત રુધિર વહન પામે છે. રુધિર દબાણ સાથે વહન પામે છે. શેમાંથી બેટા? રુધિર કેશિકા ગુચ્છમાંથી. બરાબર છે? એટલે ત્યાં દબાણના નિયમ પ્રમાણે ગાળણની ક્રિયા થાય છે. શેની ક્રિયા થાય છે? ગાળણની ક્રિયા થાય છે. યાદ રાખવાનું. બરાબર. બીજું પુનઃ શોષણ. પુનઃ શોષણ એટલે શું? કે આપણા શરીરને જરૂરી હોય એવા ઘટકોનું પુનઃ શોષણ કરી દે છે. બરાબર છે? પુનઃ શોષણ અને સ્ત્રાવ. સ્ત્રાવ એટલે શું? કે જે નકામા ઘટકો છે જે રુધિર કેશિકા ગુચ્છમાં ગળાયા નથી તેનો સ્ત્રાવ થઈ જાય છે. એનો મૂત્રપિંડ નલિકામાં સ્ત્રાવ કરવામાં આવે છે અને મૂત્ર મારફતે બહાર નીકળી જાય છે. બરાબર છે? તો આ 3 મુખ્ય પ્રક્રિયાઓ છે. પહેલું છે રુધિર કેશિકા ગુચ્છ ગાળણ, બીજું છે પુનઃ શોષણ અને ત્રીજું છે સ્ત્રાવ. અને આ ત્રણેય પ્રક્રિયા ઉત્સર્ગ એકમના વિવિધ ભાગોમાં થાય છે. બરાબર છે? સારું. સૌ પ્રથમ આપણે પહેલી પ્રક્રિયાનું ડિટેલમાં જોઈએ. પ્રથમ પ્રક્રિયા છે રુધિર કેશિકા ગુચ્છ ગાળણ. બરાબર છે? હું તમને રુધિર કેશિકા ગુચ્છ બતાવું. જો આ રુધિર કેશિકા ગુચ્છ છે બેટા. આ તમને આખી જે પિંક કલરની રચના દેખાય છે, બરાબર છે? આ રુધિર કેશિકા ગુચ્છ છે. આ તમને જે દેખાય છે આ બાઉમેનની કોથળી છે. બરાબર છે? ક્લિયર? ઓકે. અંતર્વાહી ધમનિકા, કે ભાઈ મૂત્રપિંડ ધમનીની શાખા, મૂત્રપિંડ ધમનીની શાખા હોય એને ધમનિકા કહેવાય. અને જે ધમનિકા બાઉમનની કોથળીમાં દાખલ થાય છે અને કઈ ધમનિકા કહેવાય છે? અંતર્વાહી ધમનિકા. અંદરની તરફ વહન કરતી ધમનિકા. કોનું વહન કરે છે? રુધિરનું. અને અંતર્વાહી ધમનિકા બાઉમનની કોથળીમાં જઈને જટિલ જાડું બનાવે છે. બરાબર છે? કેવી રચના બનાવે છે? જાડામય રચના. કેવી રચના બનાવે છે? એકદમ જાડામય રચના બનાવે છે. અને આ એકદમ સાંકડી હોય બેટા. આ રચના કેવી હોય? એકદમ સાંકડી હોય, બહુ જ સાંકડી હોય. અને અહીં રુધિર દબાણ પૂર્વક વહન પામે છે. દબાણ એટલું બધું હોય ને રુધિરનું, એટલે રુધિરમાં રહેલા જે નકામા ઘટકો છે, પાણી છે, પછી નકામા ઘટકો છે, બધા જ અહીંયા બહાર નીકળી જશે. અહીંયા રુધિર ગળાઈને જે ઘટકો બહાર નીકળ્યા હોય ને એનું નામ પડી જાય છે ગાળણ. શું કહેવાય દીકરા? એને ગાળણ. ક્લિયર? અને હવે ગળાયેલું રુધિર બહિર્વાહી ધમનિકા દ્વારા બાઉમેનની કોથળીમાંથી બહાર નીકળે છે. કઈ ધમનિકા દ્વારા? બહિર્વાહી ધમનિકા દ્વારા. ક્લિયર? ઓકે. સારું. અહીં આકૃતિમાં તમને શું દેખાય છે? અંતર્વાહી ધમનિકાનો વ્યાસ વધુ હોય છે. બહિર્વાહી ધમનિકા કેવી છે? સાંકડી છે. તેનો વ્યાસ ઓછો છે. બરાબર છે? આકૃતિ પ્રમાણે આપણે તૈયાર રાખવાનું હોય, એકદમ સરસ. અને રુધિર કેશિકા ગુચ્છ ની કેશિકાઓ નો વ્યાસ સૌથી ઓછો. નીટ MCQ. સૌથી સાંકડી કેશિકા છે બેટા. સૌથી સાંકડી દીકરા. ખબર પડી ગઈ? યાદ રાખવું. સૌથી પોડી કઈ? અંતર્વાહી ધમનિકા. પછી બીજા નંબરની આવે બેટા બહિર્વાહી ધમનિકા. અને સૌથી સાંકડી રુધિર કેશિકા ગુચ્છની કેશિકાઓ. બરાબર છે? સૌથી વધુ દબાણ ક્યાં હશે? તો જવાબમાં આવશે રુધિર કેશિકા ગુચ્છની કેશિકાઓમાં. બરાબર છે? સૌથી
વધુ દબાણ. બરાબર છે, ક્લિયર? અને દબાણના સિદ્ધાંત અનુસાર અહીં રુધિરનું ગાળણ થાય છે. બરાબર છે, જોઈએ આપણે ડિટેલમાં. ચાલો, રુધિર કેશિકા ગુચ્છ દ્વારા ગાળણ. મૂત્ર નિર્માણના પ્રથમ તબક્કામાં રુધિર કેશિકા ગુચ્છ દ્વારા રુધિરનું ગાળણ થાય છે. યસ, સાચી વાત, જેને રુધિર કેશિકા ગુચ્છ ગાળણ કહે છે. બરાબર. દરેક મનુષ્યના શરીરમાં 2 મૂત્રપિંડ આવેલા છે. આ બંને મૂત્રપિંડ પ્રતિ મિનિટ 1100 થી 1200 ml રુધિરનું ગાળણ કરે છે. બરાબર છે, કે આપણા બંને મૂત્રપિંડ છે એ દરેક મિનિટે કેટલા રુધિરનું ગાળણ કરે છે? 1100 થી 1200 ml. લીટર બોલે તો 1.1 થી 1.2 લીટર. પરીક્ષામાં પૂછે એક મૂત્રપિંડ કેટલા રુધિરનું ગાળણ કરતું હશે? અહીંયા લખ્યું છે મૂત્રપિંડો આટલા રુધિરનું ગાળણ કરે છે પ્રતિ મિનિટ. તો એક મૂત્રપિંડની વાત કરીએ તો એ 550 થી 600 ml પ્રતિ મિનિટ રુધિરનું ગાળણ કરે છે. ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ ક્વેશ્ચન, ઇમ્પોર્ટન્ટ હો બેટા. બંનેની વાત કરીએ, બંને મૂત્રપિંડોની વાત કરીએ તો પ્રતિ મિનિટ 1100 થી 1200 ml રુધિરનું ગાળણ કરે છે. ક્લિયર? સારું. આપણે ચેપ્ટર નંબર 18 માં ભણ્યા હતા. શું ભણ્યા હતા? કે ક્ષેપક, હૃદયનું ક્ષેપક દર મિનિટે, હૃદયનું ક્ષેપક દર મિનિટે કેટલા રુધિરને ધક્કો મારે છે? યાદ કરો, 5 થી 6 લીટર. હૃદયની કાર્યક્ષમતા 5 થી 6 લીટર. બરાબર છે, કે આપણા હૃદયનું જે ક્ષેપક છે એ દર મિનિટે 5 થી 6 લીટર રુધિરને શરીરના અંગો તરફ ધક્કો મારે છે, જેને શું કહેતા હતા? હૃદ ક્ષમતા કહેતા હતા. શું નામ આપ્યું હતું બેટા? હૃદ ક્ષમતા. યાદ આવ્યું? જેને હૃદ ક્ષમતા કહેતા હતા. ક્લિયર? જ્યારે આપણું મૂત્રપિંડ દર મિનિટે કેટલા રુધિરનું ગાળણ કરે છે? 1.1 થી 1.2 લીટર. અને એટલે કહી શકાય કે, શું કહી શકાય? કે હૃદયના દરેક ક્ષેપક દ્વારા 1 મિનિટમાં ધકેલવામાં આવતા રુધિરના 1/5 ભાગની બરાબર હોય છે. જે અહીં રુધિરનું ગાળણ થાય છે. કેટલા રુધિરનું ગાળણ થાય છે દર મિનિટે? 1100 થી 1200 ml. અને દર મિનિટે હૃદય કેટલા રુધિરને ધક્કો મારે છે? 5 થી 6 લીટર. ક્લિયર? તો 5 થી 6 લીટર ભાગ્યા 5 કરો તો જવાબ શું આવે ખબર છે તમને? 1 થી 1.2 લીટર. હા, ધારો કે હૃદય 5 લીટર રુધિરને ધક્કો મારે છે, તો 5 ભાગું તો 1 લીટર કહેવાય. 1.1 લીટર એટલે 1 લીટર જ કહેવાય. ધારો કે 6 લીટર રુધિરને ધક્કો મારે છે હૃદય, બરાબર છે, તો જવાબમાં શું આવશે? 1.2 લીટર આવશે. શું આવશે જવાબ આનો? 1.2 લીટર આવશે. થયું? ક્લિયર? સમજો કે આપણો મૂત્રપિંડો દર મિનિટે 1100 થી 1200 ml રુધિરનું ગાળણ કરે છે, જેની કિંમત હૃદયના ક્ષેપક દ્વારા ધકેલવામાં આવતા રુધિર કરતા 1/5 ભાગની બરાબર હોય છે. બરાબર છે? ક્લિયર? એ આટલા રુધિરનો ધક્કો મારે, જ્યારે એના 5મા ભાગના રુધિરનું ગાળણ કોણ કરે? મૂત્રપિંડો. સમજવાનું હતું. હા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સારું, ચાલો. હવે આ રુધિર કેશિકા ગુચ્છની કેશિકાઓ છે, એમાં રુધિરનું દબાણ અહીં રુધિરનું 3 સ્તરોમાં ગાળણ કરે છે. રુધિરનું ગાળણ કેટલા સ્તરોમાંથી થાય છે? 3 સ્તરોમાંથી. બરાબર? રુધિર કેશિકા ગુચ્છની રુધિર વાહિનીનું અંતઃસ્તર, બાઉમેન કોથળીનું અધિસ્તર અને બંને સ્તરોની વચ્ચે આવેલી આધાર કલા. બરાબર છે? આમ 3 સ્તરોમાંથી રુધિર પસાર થાય છે અને ગળાય છે. બરાબર છે? બતાવું તમને. ઓકે, જો આ રુધિર કેશિકા છે, આ રુધિર કેશિકાનું અંતઃછદ. બરાબર છે? આ લાદી સમધી છંદ બનેલું હોય.
રુધિર કેશિકાનું અંતઃછદ લાદીસમ અધિચ્છદનું બનેલું હોય. યાદ રાખવાનું આ બધું. આ બધું નીટમાં કામમાં લાગશે. પછી આ બાઉમેનની કોથળી, અહીંયા શું છે? બાઉમેનની કોથળી, બરાબર છે. તો બીજું આ સ્તર કયું કહેવાય? બાઉમેનની કોથળીનું અધિસ્તર. બરાબર છે, ક્લિયર? અને બાઉમેનની કોથળી અને આ રુધિર કેશિકાનું અંતર્છદ, અને બંને વચ્ચે આવું કલા હોય, પાતળી કલા હોય. બરાબર છે, ક્લિયર? આ ત્રીજું સ્તર કયું? બંને વચ્ચેનું આધાર કલા, બંને સ્તરો વચ્ચેની આધાર કલા. બરાબર છે. તો રુધિરનું ગાળણ અહીં 3 સ્તર દ્વારા થાય છે. પહેલું તો રુધિર ક્યાંથી બહાર નીકળશે? તો રુધિર કેશીના અંતઃછદ માંથી ગળાશે રુધિરનું ગાળણ. તો એમાંથી પાણી, બરાબર, અને નકામા દ્રવ્ય બહાર નીકળશે. પછી બીજા કયા સ્તરમાંથી એનું ગાળણ થશે? આધાર કલામાંથી. આધાર કલામાંથી ગાળણ થાય પછી એની બહારની બાજુ એક સ્તર છે બાઉમેનની કોથળીનું અધિસ્તર, એમાંથી પણ રુધિરનું ગાળણ થશે. આમ અહીં 3 સ્તરો દ્વારા રુધિરનું ગાળણ થાય છે. કયા કયા? તો પહેલું સ્તર રુધિર કેશિકાનું અંતઃછદ, બીજું આધાર કલા, અને ત્રીજું બાઉમેનની કોથળીનું અધિસ્તર. બરાબર છે, ક્લિયર? આ 3 પટલો દ્વારા રુધિરનું ગાળણ થાય છે. યાદ રાખવાનું. ઓકે, સારું. હવે બીજો નીટ એમસીક્યુ આવ્યો, મસ્ત. મેં તમને ઓલરેડી આ સમજાવેલું જ છે કે બાઉમેનની કોથળીના અધિચ્છદીય કોષોને પોડોસાઇટ કહે છે. અને આ પોડોસાઇટ જટિલ રીતે ગોઠવાયેલા છે, જેથી કેટલાક નાના અવકાશો છોડે છે, જેને ગાળણ ખાંચ અથવા તો ખાંચ છિદ્રો કહે છે. સમજાવું તમને, સમજાવો, 1 મિનિટ. સમજાવો બેટા, આવી જાઓ. બરાબર છે. જો આ પોડોસાઇટ, જો અહીંયા મેં પોડોસાઇટ દોર્યા, અહીંયા બધે હોય. બાઉમેનની કોથળીના અધિચ્છદ કોષોને પોડોસાઇટ કહે છે. જો પોડોસાઇટ. હવે આ અહીંયા શું આવેલું છે? રુધિર કેશિકા ગુચ્છ આવેલું છે. જો બરાબર, અહીંયા રુધિર કેશિકાઓનું જાડું આવેલું છે. હા, હવે અહીંયા પોડોસાઇટની વચ્ચે ખરી ને નાની નાની જગ્યાઓ રહેલું છે, સૂક્ષ્મ છિદ્રો છે. એમાંથી ગળાઈને ધીરે 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 જે ગાળણ છે એ બહારની તરફ આવે છે. ઓકે, તો બાઉમેનની કોથળીના અધિચ્છદીય કોષોને પોડોસાઇટ કહે છે, જે જટિલ ગોઠવણી ધરાવે છે, જેથી કેટલાક નાના અવકાશો છોડે છે, વચ્ચે વચ્ચે જગ્યા છોડે છે. બેટા, સજ્જડ રીતે ગોઠવાયેલા કોષો નથી, આ વચ્ચે વચ્ચે ગેપ છે, જેને ગાળણ ખાંચ કહે છે અથવા તો ખાંચ છિદ્રો કહે છે. ને રુધિર આમાંથી સૂક્ષ્મ રીતે ગળાય છે. બરાબર છે. રુધિર કેવી રીતે ગળાય છે? સૂક્ષ્મ રીતે ગળાય છે. બરાબર. અને રુધિર રસના પ્રોટીન સિવાયના લગભગ બધા જ ઘટકો બાઉમેનની કોથળીના અવકાશમાં દાખલ થાય છે. બરાબર છે. ખાલી પ્રોટીન, રુધિર રસમાં કયા પ્રોટીન આવેલા હોય? ફાઇબ્રિનોજન, આલ્બ્યુમિન અને ગ્લોબ્યુલિન. યાદ કરો, રુધિર રસની અંદર 3 પ્રોટીન આવેલા છે: ફાઇબ્રિનોજન, આલ્બ્યુમિન અને ગ્લોબ્યુલિન. આ 3 પ્રોટીન રુધિરમાં રહે છે. બાકીના બધા જ ઘટકો ગળાઈને ક્યાં ભેગા થાય છે? અહીંયા બાઉમેનની કોથળીના અવકાશમાં ભેગા થઈ જાય છે, અહીંયા. તેથી આ પ્રક્રિયાને સૂક્ષ્મ ગાળણ કહે છે. બરાબર છે. અગત્યની મસ્ત પ્રક્રિયા હતી. 2 માર્ક્સનો આ પ્રશ્ન પણ છે અને નીટમાં પણ પૂછાય. બરાબર છે. નીટમાં પણ આમાંથી એમસીક્યુ આવે છે. બરાબર. સારું. GFR રુધિર કેશિકા ગુચ્છને ઇંગ્લિશમાં શું કહેવાય? ગ્લોમેરુલસ.
જે આ રુધિર કેશિકા ગુચ્છ છે બેટા, એને ઇંગ્લિશમાં શું કહેવાય? ગ્લોમેરુલસ. બરાબર છે? સારું. ચલો, આપણા મૂત્રપિંડ દ્વારા પ્રતિ મિનિટે નિર્માણ કરવામાં આવતા ગાળણના જથ્થાને રુધિર કેશિકા ગુચ્છ ગાળણ દર કહે છે. કે બંને મૂત્રપિંડ ભેગા થઈને કેટલા રુધિરનું ગાળણ કરે છે? ઉપર ભણ્યા 1100 થી 1200 ml રુધિરનું ગાળણ કરે છે. તો એમાંથી કેટલું પ્રવાહી બહાર નીકળે છે ગળાઈને? તો જવાબમાં શું આવશે? 125 ml પ્રવાહી. બરાબર છે? કે આપણા બંને મૂત્રપિંડો કેટલા રુધિરનું ગાળણ કરે છે? 1100 થી 1200 ml રુધિરનું ગાળણ કરે છે. અને આ 1100 થી 1200 ml રુધિર ગળાઈને અંદરથી કેટલું પ્રવાહી નીકળે છે? તો એમાં 125 ml જેટલું પ્રવાહી નીકળે છે. બરાબર છે? ક્લિયર? પ્રતિ મિનિટ. તો આ ગાળણ કોણે કર્યું બેટા? રુધિર કેશિકા ગુચ્છે કર્યું. પ્રતિ મિનિટ 125 ml જેટલું પ્રવાહીનું નિર્માણ કરે છે, જેને બરાબર છે, જેને કહેવાય છે રુધિર કેશિકા ગુચ્છ ગાળણ દર, GFR, ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ. બરાબર છે? ક્લિયર? કે આપણા બંને મૂત્રપિંડો દર મિનિટે કેટલો ગાળણનો જથ્થો ઉત્પન્ન કરે છે? 125 ml. કેટલા રુધિરનું ગાળણ કરે છે? 1100 થી 1200 ml રુધિરનું ગાળણ કરે છે. ક્લિયર? અને જે ગાળણ ઉત્પન્ન કરે છે એને કહેવાય છે GFR, રુધિર કેશિકા ગુચ્છ ગાળણ દર. તંદુરસ્ત વ્યક્તિમાં GFR કેટલો હોવો જોઈએ? 125 ml પ્રતિ મિનિટ હોવો જોઈએ. યાદ રાખવાનું, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. બરાબર છે? ક્લિયર? ઓકે. જો આટલા રુધિરનું ગાળણ કરે તો એમાંથી આશરે 10% જેટલું ગાળણ નીકળે. 10% થી 12%. 10% જો 1100 ના 10% કેટલા? 110 ml. એના 12% કેટલા? 124 ml. આ નીટ માટે મેં લખ્યું કે ભાઈ બંને મૂત્રપિંડો આટલા રુધિરનું ગાળણ કરે છે, 1100 થી 1200 ml રુધિરનું ગાળણ કરે છે, તો જે પ્રતિ મિનિટ પ્રવાહી નીકળે છે એ કુલ રુધિરના કેટલા ટકા હોય છે? આટલા રુધિરનું ગાળણ કરે એના 10% જેટલું GFR હોય છે. GFR કેટલું હોય? 10 થી 12%. બરાબર છે? કે પ્રતિ મિનિટ જેટલા રુધિરનું ગાળણ થતું હોય એના 10 થી 12% ભાગ એટલે શું? GFR. ગુજરાતીમાં કહેવાય રુધિર કેશિકા ગુચ્છ ગાળણ દર. યાદ રાખવું. બરાબર છે? તો આ રીતે પ્રતિ મિનિટ 125 ml ગાળણ ઉત્પન્ન થાય છે અને પ્રતિ દિવસ કેટલા? 180 લીટર ગાળણ ઉત્પન્ન થાય છે. સમજાવો કેવી રીતે? જો GFR. GFR એટલે શું? રુધિર કેશિકા ગુચ્છ ગાળણ દર 125 ml પ્રતિ મિનિટ છે. મારે પ્રતિ કલાક જોઈતું હોય તો 125 ml ગુણ્યા 60 કરું તો મને પ્રતિ કલાક મળશે. બરાબર છે? અને 125 ml ગુણ્યા 60 દિવસના કેટલા કલાક? 24. તો મને પ્રતિ દિવસ મળશે. આ ત્રણનો ગુણાકાર કરશો તો જવાબ આવશે 180 લીટર. બરાબર છે? કે ભાઈ પ્રતિ દિવસ મૂત્રપિંડ કેટલું ગાળણ ઉત્પન્ન કરે છે? કે બંને મૂત્રપિંડો દરરોજ 180 લીટર ગાળણ ઉત્પન્ન કરે છે. વિચાર કરો. બરાબર? ગાળણ ઉત્પન્ન થયું ભાઈ, અને આપણે નીકાળીએ છીએ કેટલું મૂત્ર દિવસ દરમિયાન? 1 થી 1.5 લીટર. આટલું ઉત્પન્ન થયું, પરંતુ આપણું શરીર આટલા જ મૂત્રનો ત્યાગ કરીએ છીએ. મતલબ બાકીનું જે 178.5 થી 179 લીટર પ્રવાહી છે એનું શું થઈ જાય છે? પુનઃશોષણ થઈ જાય છે. પરીક્ષામાં પૂછે કે આપણા શરીરમાં કેટલા પ્રવાહીનું પુનઃશોષણ થઈ જાય છે? તો 178.5 થી આ માઇનસ કરી દેવાના.
180 લિટર ગાળણ બને છે, એમાંથી 1 થી 1.5 લિટર મૂત્ર માઇનસ કરી દેવાનું, એટલે જવાબ શું હશે? 178.5 થી 179 લિટર પ્રવાહીનું પુનઃ શોષણ થાય છે. મતલબ 99% પ્રવાહીનું પુનઃ શોષણ થાય છે. બરાબર છે? ક્લિયર? ઓકે, સારું. તો હવે જીએફઆર વિશે બહુ પૂછે છે, તમને યાદ રહેવું જ જોઈએ. જીએફઆર એટલે શું? કે બંને મૂત્રપિંડોની અંદર શું આવેલું છે? રુધિર કેશિકા ગુચ્છ. બરાબર છે? અને આ રુધિર કેશિકા ગુચ્છ પ્રતિ મિનિટ કેટલું ગાળણ ઉત્પન્ન કરે છે? 125 ml પ્રતિ મિનિટ ગાળણ ઉત્પન્ન કરે છે, જેને જીએફઆર કહેવામાં આવે છે. ક્લિયર? ઓકે, સારું. જીએફઆર પ્રોપર ક્યારે આવશે? કે જ્યારે, યાદ રાખો ને, બધું ઇમ્પોર્ટન્ટ છે. જીએફઆર પ્રોપર ક્યારે આવશે? જ્યારે આ રુધિર કેશિકા ગુચ્છ ની જે આ કેશિકાઓ છે એ સાંકડી હશે તો જીએફઆર સારો આવશે. બરાબર છે? આ સાંકડી હશે તો દબાણ ઉત્પન્ન થશે અંદર અને જીએફઆર 125 ml આવશે. પણ કોઈ કારણોસર આ રુધિર કેશિકા ગુચ્છ ની અંદર જે કેશિકાઓ છે એ ધારો કે આવી પહોળી થઈ ગઈ, સાંકડીની જગ્યાએ પહોળી થઈ ગઈ, તો 125 ml ગાળણ બનશે નહીં, એકદમ ઓછું થઈ જશે. બરાબર છે? ઓકે, જો એ રુધિર કેશિકા ગુચ્છની કેશિકાઓ સાંકડી હશે તો જ જીએફઆર નું નિયમન થશે. બરાબર? અહીંયા એક સરસ પોઈન્ટ છે કે મૂત્રપિંડ રુધિર કેશિકા ગુચ્છ ગાળણ દરના નિયમન માટેની ક્રિયાવિધિ કરે છે. બરાબર? એક વ્યક્તિ એવી છે કે જેમાં રુધિર જીએફઆર 125 ની જગ્યાએ 80 ml થઈ ગયો. કેમ આવું થયું? જો રુધિર કેશિકા ગુચ્છની નલિકા સાંકડી હોય તો દબાણ વધારે હોય અને આટલું ગાળણ નીકળે. પણ અહીં રુધિર કેશિકા ગુચ્છની નલિકાઓ કેવી થઈ ગઈ? પહોળી થઈ ગઈ. કેવી થઈ ગઈ? પહોળી. બરાબર છે? તો જીએફઆર ઘટી જાય. દબાણ ઘટે ને એટલે જીએફઆર ઘટે. બરાબર છે? આટલું યાદ રાખવાનું. સારું. અહીં રુધિર કેશિકા ગુચ્છ ગાળણ દરના નિયમન માટે મૂત્રપિંડ કઈ ક્રિયાવિધિ કરે છે? તો ક્રિયાવિધિનું નામ છે, નીટ એમસીક્યુ ક્વેશ્ચન, જક્સ્ટા રુધિર કેશિકા ગુચ્છ ઉપકરણ દ્વારા થાય છે. આ છે શું? કે ભાઈ JGA ફૂલ ફોર્મ યાદ રાખવાનું, જક્સ્ટા ગ્લોમેરુલસ એપરેટસ. ઇંગ્લિશમાં પણ નામ યાદ રાખો, જક્સ્ટા ગ્લોમેરુલસ એપરેટસ. JGA એક સંવેદનશીલ વિસ્તાર છે અને આ સંવેદનશીલ વિસ્તાર ક્યાં આવેલો છે? હું તમને કહું કે દૂરસ્થ ગુચ્છરકમય નલિકા અને અંતર્વાહી ધમનિકા. બરાબર? બંનેના સંપર્ક સ્થળ દ્વારા JGA નું નિર્માણ થાય છે. બરાબર છે? JGA નું નિર્માણ ક્યાં થાય છે? હું તમને સિમ્પલી અહીં દોરીને સમજાવું. આ બાઉમનની કોથળી જોજો. આ અંતર્વાહી ધમનિકા, આ બહિર્વાહી ધમનિકા. બરાબર છે? બાઉમનની આ કોથળી. બરાબર છે? હવે આપણને ખબર છે પીસીટી ડીસીટી તમે બધા જાણો છો. અહીંયા શું આવેલું હોય? પીસીટી. પછી હેલ્લેનો પાસ ખબર છે, અને અહીંયા ડીસીટી. જો ડીસીટી નું ગૂંચળું છે, અહીંયા ગૂંચળું થઈ ગયું છે ડીસીટી. તો આ બંનેનો જે સંપર્ક સ્થાન છે, ક્યાં ક્યાં સંપર્ક સ્થાન? જો દૂરસ્થ ગુચ્છરામય નલિકા અને અંતર્વાહી ધમનિકા. આ કઈ ધમનિકા છે? અંતર્વાહી ધમનિકા. અંતર્વાહી ધમનિકા અને આ ડીસીટી. તો
અહીં JGA ક્યાં આવેલું છે? પરીક્ષામાં પૂછે છે કે મૂત્રપિંડ રુધિર કેશિકા ગુચ્છ ગાર્ડનરના નિયમન કોના દ્વારા થાય છે? તો JGA દ્વારા થાય છે. JGA નું ફૂલ ફોર્મ શું છે? જક્સ્ટા ગ્લોમેરુલર એપરેટસ. એપરેટસ એટલે ઉપકરણ. એપરેટસ એટલે શું બેટા? ઉપકરણ થાય. બરાબર. આ વિસ્તાર ક્યાં આવેલો છે? તમે હમણાં દોર્યો હતો કે આ વિસ્તાર કઈ જગ્યાએ આવેલો છે? તો ડીસીટી દૂરસ્થ કુંચળામય નલિકા એ અંતર્વાહી ધમનિકા સાથે જોડાય છે અને જ્યાં એ બે જણનું જોડાણ થાય છે ત્યાં આ JGA આવેલા છે. અને JGA ની અંદર કયા કોષો આવેલા છે? JG કોષો આવેલા છે. બરાબર છે? ક્લિયર? JGA શેનું બનેલું છે? JG જક્સ્ટા ગ્લોમેરુલર કોષનું બનેલું છે. યાદ રાખવાનું. JG કોષો ફૂલ ફોર્મ થાય જક્સ્ટા ગ્લોમેરુલર કોષો. બરાબર. હવે ધારો કે કોઈ કાકાનું GFR 80 ml થઈ ગયું તો GFR 125 ml હોવું જ જોઈએ. જેવું ઘટે ને એટલે તરત જ કયા કોષો સક્રિય થાય? JG કોષો. કે GFR માં ઘટાડો થાય એટલે કયા કોષો સક્રિય થાય છે? JG કોષો. અને એ કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે? રેનિન. રેનિન અંતઃસ્ત્રાવ છે. રેનિન અંતઃસ્ત્રાવ મુક્ત કરે છે. અને આ રેનિન અંતઃસ્ત્રાવ શું કરે છે? રુધિર કેશિકા ગુચ્છના રુધિર પ્રવાહીને ઉત્તેજિત કરે. એટલે જે પહોળી થઈ ગઈ હતી રુધિર કેશિકા ગુચ્છની કેશિકા એને સાંકડી કરશે. અને જે 80 ml GFR હતો હવે કેટલો થઈ જશે? 125 ml GFR થઈ જશે. તો રેનીને શું કર્યું? આ રુધિર કેશિકાને પતલી કરી, સાંકડી કરી. શું કરી? એને સાંકડી કરી. કોણે કર્યું? રેનીને કર્યું. બરાબર છે? કે રેનીન એ રુધિર કેશિકા ગુચ્છના રુધિર પ્રવાહીને ઉત્તેજિત કરે છે અને GFR ને પાછો સામાન્ય કરે છે. યાદ રાખવાનું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ ટોપિક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે? ક્લિયર? ઓકે. સામાન્ય વ્યક્તિનો GFR કેટલો હોય છે? નીટમાં પૂછે તો જવાબમાં શું આવશે? 125 ml પ્રતિ મિનિટ. જો GFR માં ઘટાડો થાય, ધારો કે 80 ml થયું તો શું થશે? તો જવાબમાં શું આવશે? JGA કોષો, JGA ઉપકરણમાં આવેલા JG કોષો સક્રિય થશે. JGA ઉપકરણનું આખું નામ શું છે? જક્સ્ટા ગ્લોમેરુલસ એપરેટસ. બરાબર છે? JG કોષોનું આખું નામ જક્સ્ટા ગ્લોમેરુલર કોષો. આ કોષો શું ઉત્પન્ન કરે છે? કે GFR માં ઘટાડો થાય ત્યારે જ JG કોષો રેનિન અંતઃસ્ત્રાવ મુક્ત કરે છે. અને આ અંતઃસ્ત્રાવ શું કરે? જે પહોળી બની ગઈ છે રુધિર વાહિની એને સાંકડી કરે છે, જેથી રુધિરનું દબાણ વધે છે અને GFR 125 ml જળવાઈ જાય છે. બરાબર છે? આમ તે GFR ને સામાન્ય કરે છે. તો આઈ હોપ તમને આ ટોપિક ક્લિયર થઈ ગયું હશે. બરાબર છે? સારું. પ્રતિ દિવસ નિર્માણ પામતા ગાળણના કદ 180 લિટર પ્રતિ દિવસ હોય છે. રોજ આપણા શરીરમાં આટલું ગાળણ બને છે અને ઉત્સર્જન કેટલું થાય છે? 1.5 લિટર મૂત્રનું ઉત્સર્જન થાય છે. તો સમજી શકાય કે 99% ગાળણ મૂત્રપિંડ નલિકા દ્વારા પુનઃ શોષણ પામે છે. 180 લિટર બને છે અને નીકળે છે ખાલી મૂત્ર દ્વારા 1.5 લિટર. તો જે 99% ગાળણ છે, 99% એટલે કેટલું થયું? આટલા લિટર. એનું શું થાય છે? પુનઃ શોષણ થાય છે. આ પ્રક્રિયાને પુનઃ શોષણ કહે છે. ક્લિયર? અને આ પુનઃ શોષણની પ્રક્રિયા ઉત્સર્ગ એકમના વિવિધ ખંડોમાં આવેલ નલિકામય અધિચ્છદ કોષો દ્વારા, નીટ MCQ, કયા કોષો દ્વારા? નલિકામય અધિચ્છદ કોષો દ્વારા સક્રિય કાં તો નિષ્ક્રિય ક્રિયાવિધિથી થાય છે. ફોર એક્ઝામ્પલ, ગાળણમાંનો ગ્લુકોઝ, એમિનો એસિડ, સોડિયમ વગેરે સક્રિય રીતે પુનઃ શોષણ પામે છે. સક્રિય એટલે શું? ATP વપરાય. ATP વપરાય એટલે એને સક્રિય પુનઃ શોષણ કહેવાય. નીટ MCQ. શેનું